સમય સુધી પ્રયાસ કર્યા પછી દંપતી ફર્ટિલિટી નિષ્ણાંત એટલે કે ડોક્ટર સાથે વાત કરવા અંગે વિચારવાનું એટલે શરૂ કરી શકે? કેટલો એ સમય હોય કે જ્યારે વિચારે કે હવે IVF ની આપણે પ્રોસેસ કરવી છે? જી મિત્તલબેન, ખૂબ સરસ પ્રશ્ન પૂછ્યો આપે. તો WHO ની જો લેટેસ્ટ ડેફિનેશન છે, એ લેટેસ્ટ ડેફિનેશન પ્રમાણે જો પતિ પત્ની બંનેની ઉંમર 30 વર્ષ કરતાં ઓછી હોય અને મેં જેમ આગળ કહ્યું એમ જો બંનેમાં કોઈ પણ પ્રકારના આનુવંશિક અથવા શારીરિક તકલીફો ના હોય અને એવું સેક્સ સમાગમ બરાબર રીતે કરી શકતા હોય અને જો એવું અઠવાડિયામાં 2 કરતાં વધારે વખત સાથે રહી શકતા હોય તો એવા યુગલોમાં 1 વર્ષ સુધી એવું કુદરતી રીતે બાળક થાય એના માટેનો પ્રયત્ન કરી શકે છે. કારણ કે એવું કહેવાય છે કે કુદરતી રીતે પ્રેગ્નન્સી રહેવાની શક્યતા દર મહિને આશરે 25% આસપાસ હોય છે. એવરેજ 50 થી 60% યુગલો જે 30 વર્ષ કરતાં નાની ઉંમરના છે તેઓ એકાદ વર્ષની અંદર ગર્ભ ધારણ કરતા હોય છે અને મારું માનવું છે પર્સનલી કે એટલી તો ધીરજ એમનામાં હોવી જોઈએ. એમ હવે જો આપણે 30 વર્ષ કરતાં મોટી ઉંમરની વાત કરીએ તો 30 થી 35 વર્ષની વચ્ચે જો કોઈ દંપતી લગ્ન કરીને આવે છે તો યુઝ્યુઅલી એવું કહેવાય છે કે 6 મહિના સુધી એમને કુદરતી રીતે જેમ મેં કહ્યું એમ એમને ટ્રાય કરવો જોઈએ અને 6 મહિનામાં અંદર જો સંતાન પ્રાપ્ત કરવામાં અથવા ગર્ભ ધારણ કરવામાં સફળ ના થાય તો એમને ડોક્ટરનો પરામર્શ કરવો જોઈએ. કુદરતે સ્ત્રીને માતૃત્વ ધારણ કરવા માટેની ઉંમર જે આપી છે એ છે 18 થી 38 વર્ષ. એટલે જો એવું કહેવાય કે 35 કે 38 વર્ષની ઉંમરે તમારા લગ્ન થયા હોય અથવા તમારા 35-38 વર્ષની ઉંમર સુધી જો તમને ગર્ભધારણ ના થયો હોય તો ચોક્કસપણે તમારે જેટલું વહેલું બને એટલું તમારે ડૉક્ટર પાસે જઈ અને ગર્ભધારણ થાય એના માટેની સારવાર કરાવવી જોઈએ. આ એવા દર્દીઓ માટે છે કે જેઓ કુદરતી રીતે અથવા તો નોર્મલ છે અથવા સક્ષમ કહી શકાય. જો એમનામાં પ્રોબ્લેમ હોય જેમ કે એન્ડોમેટ્રિયોસિસ હોય, એન્ડોમેટ્રાઇટિસ હોય કે PCOS હોય અથવા તો ફાઇબ્રોઇડ હોય કે પુરુષમાં સ્પર્મ કાઉન્ટ ઓછા હોય અથવા તો એમનામાં જાતીય સમાગમ માટેની કોઈ સમસ્યાઓ હોય તો એમને આટલી બધી રાહ ના જોઈએ, એમને વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરી અને એમની સારવાર ચાલુ કરવી જોઈએ.